અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ગામે ચરિત્ર પર શંકાની વહેમમાં એક મહિલાની તેના જ લીવ ઇન પાર્ટનર દ્વારા લાકડીના સપાટા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ હતી। ઘટનાની વિગત મુજબ જૂના બોરભાટા ગામના ફળિયામાં રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડ તેમના પ્રથમ પતિના અવસાન બાદ એકલા પડ્યા હતા। ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી ગામના જ રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા નામના શખ્સ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા। જયાબેન 3 સંતાનોના માતા હતા અને પરિવારના ગુજરાન સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં કડવાશ આવી હતી। આરોપી રામસિંહ જયાબેનના ચરિત્ર પર સતત શંકા કરતો હતો અને આ બાબતે લઈ બંને વચ્ચે અવારનવાર લોહીલુહાણ ઝઘડા થતા હતા। ગતરોજ આ શંકાના ભૂતે ફરી માથું ઉચક્યું હતું અને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ગુસ્સામાં અંત થયેલ રામસિંહે જયાબેન પર લાકડી વડે ધાતકી હુમલો કરી દીધો હતો। લાકડીના ઉપરાછપરી ફટકા વાગવાથી જયાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર આંતરિક તેમજ બાહ્ય ઈજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી રામસિંહ વસાવા પોલીસના ડરથી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આસપાસ રહેતા પડોશીઓ અને પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને કાયદેસરનું પંચનામું કરી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આરોપી રામસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેની શોધખોળ તેજ કરી હતી। ચરિત્રની શંકાએ એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે અને 3 સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરેશ શું ઘટના એને લોકોએ મારેલો એમાં ઘરે હતો ઘરે દબાઈને મોંમાં ઉગાડીને કાચે બાટે ભાંગી નાખેલા। કોને માર્યું? એના ઘરવાળા રાયસિંગે। એ કોણ થાર મારનાર તારું? મારું મારી મમ્મી થાય એ ખબર નહીં મને કોણ હોય તો એમ છે। મેં જૂના બોર ભાઠા ગામ એમ છું, મારી મમ્મીને મારેલ છે, કાચે હાથ ભાંગી નાખેલા છે ને એનું નામ છે રાયસિંગ, મારું નામ છે સુરેશ રાઠોડ, સુરેશ વિનોદભાઈ રાઠોડ વસાવા।